જૂન મહિનામાં ટ્રાફિકના ચલણના ઘણા બધા નવા નિયમો બદલાયા છે. આ નિયમો સીધી અસર મને અને તમને થાય છે. આ વિડીયો બને એટલો શેર કરો, કારણ કે આ માહિતી તમામ લોકો સુધી પહોંચવી જોઈએ. જે લોકો વ્હીકલ ચલાવતા હોય છે તેમના માટે ખાસ આ સમાચાર છે. ઓવરસ્પીડિંગ હવે જો પકડાશે, તમે સ્પીડ લિમિટ કરતા વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતા હશો અને પકડાઈ જશો તો તમને હવે 2000 રૂપિયાનું ચલણ ચૂકવવું પડી શકે છે. અત્યાર સુધી 1000 રૂપિયાનું ચલણ ચૂકવવાનું હતું, હવે 2000 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જો તમે લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા પકડાશો તો 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. સગીર ડ્રાઈવર હશે, જો તમે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહન ચલાવતા પકડાશે તો તેમને 25,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. અને આ સાથે જે વ્યક્તિનું વાહન હશે તે વ્યક્તિનું લાયસન્સ પણ રદ થઈ જશે. હેલ્મેટ અથવા તો સીટ બેલ્ટ બાંધ્યા વગર જો તમે વ્હીકલ ચલાવતા હશો તો તમારે 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ નવા નિયમો 1 જૂનથી લાગુ થવાના છે અને આ તમામ જે નિયમો છે તેનું ચુસ્તપણે હવે પાલન કરવું પડશે, નહીંતર તમારું ખિસ્સું ખાલી થઈ જશે.